અમારે ત્યાં મળ્યા હતા બદ્રીનાથમાં એક ભાઈ ડોટસલ કંપનીમાં એન્જિનિયર હતા. પછી અમે પૂછ્યું વાર્તાલાપમાં, તો એને કહું કે દર વર્ષે 1 મહિનો આમ કાઢવા આવું છું, વિતાવવા આવું છું. કેમ? મારા 11 મહિના સારા જાય એટલા માટે. આ 1 મહિનાની અંદર બધું ઇન્ટ્રોસ્પેક્શન કરી લઉં, શું મારી ભૂલ છે, શું ભૂલ કરી, શું નહીં કરવાનું કર્યું, શું કરવાનું બાકી છે, બધું આખા વર્ષ સરળ ત્યાં કાઢે 1 મહિનાની અંદર. જો કેટલા આગળ. આપણે તો 40 વર્ષ થાય તો કાઢ્યું જ ના હોય. પછી એવા ખૂંચાય ડિપ્રેશન ને પ્રેશર ને પટકાય, પછી મૂંઝવણનો પાર નહીં. દર વખતે ક્લિયર કરતો. મેડિકલ ચેકઅપ નથી કરતા દર 6 મહિને? તો આ ચેકઅપ કરવું પડે. શું કરો છો સત્સંગમાં? આર યુ ડુઈંગ રાઈટ, ગોઈંગ રાઈટ? તપાસ કરવી પડે. ક્યાં ને ક્યાં ચાલતું. તમને એમ લાગે કે ઓહો બરાબર સત્સંગ કરું છું, બરાબર સેવા કરું છું. અંદર મનમાં 8 પાંચેરીની ભૂલ હોય. કેટલું બાકી રહ્યું મનમાં? 8 પાંચેરી એટલે 0. હા, એવું ચાલતું હોય. તો જે આપણે સત્સંગ નાની વાત ના સમજો. ફર્સ્ટ પ્રાયોરિટી સત્સંગને આપો. તમારે એકલા માટે નહીં, તો બાળકો માટે પણ. જો આ લાઈનમાં આવશે ને અને સત્સંગની સમજ આવશે ને, પ્રોબ્લેમ નહીં. ઇનશોર્ટ થઈ ગયું બરાબર, એ તમે બહુ વાંધો ના આવે. પણ જો તમે આ ભૂલ્યા પછી એનું પરિણામ ભોગવવા પડે. અને આ જમાનો તો એવો છે ને, અને એમાં સ્પેશિયલ અમેરિકામાં બાળક પહેલાંથી અહીંયા લખ્યું છે, એટલે કેનેડીની વાઇફ ઓનાસિસ એને લખ્યું કે ઇફ યુ બંગલ રેઝિંગ ચિલ્ડ્રન, if you bungle raising children, that does not matter whatever you do. પછી ગમે બીજું કરો ને કોઈ અર્થ નથી. જો બહાર કોઈ જાણે છે આ બધી, તો આપણે સહેજે પ્રમુખ સ્વામી કેટલો ભાર મૂકે છે એના ઉપર. અને ઘર સભા 10 મિરેકલ્સ આ બાબતમાં. હા, તો આપણે આ સમજવાનું છે. આપણે તમારા જ મોજ શોખમાં એમાં ઊંચા ના હોય, બાળકનું કોણ પૂછે છે? જે કરતો કરે. યુ આર નોટ રેઝિંગ upbringing your children, you are just financing them, you are paying their bill. જો તમે બાળકોને તમે ઉછેરતા નથી, તો બસ એનું યુ પે ધ બિલ. એને ભણાવો, કપડાં લત્તા લઈ આવવા કરો, તે જોઈતું. દેટ ઇઝ નોટ બ્રિંગિંગ અપ, નોટ બિંગ ધ ઓનલી ફાઇનાન્સિંગ. બ્રિંગ અપ તો એને એનું લાઈફ સારું બને, ટકી શકે. મુશ્કેલીઓ પણ એવી બધી શીખવાડો કર્યું હોય ને તો કામ થાય. હમણાં વાત કરી આપણે જ્ઞાનજી સ્વામીએ, ધ્યાનમાં લેવા જેવી વાત છે. હવે આપણી વાત હોય. જૂના પીર હઠાગ્રે નહીં,
ભૂલ જેવું હૈયે હોય ઉઠે આવે કે ભલે હોય બોલવું ના જોઈએ. પેલા boys flying kites, all in their white winged birds. પેલા છોકરાઓ પતંગ ઉડાડે ને તો પાછું પોતાની પાસે લઈ આવી શકે. You can't do that when you're flying birds. શબ્દો ઉડાડતા you cannot bring them back. Careful with fire is good advice, we know. But careful with words is 10 times aptly so. ફાયર હોય ને એની સાથે આપણે ધ્યાન રાખવું બરાબર છે, પણ વર્ડ શબ્દો સાથે ધ્યાન રાખો તો 10 ગણું છે ઓલા કરતા. Thoughts unexpressed may fall down back. But if once they are said, even God cannot bring them back. તો મનમાં આવે ને અહીં સુધી આવે વાંધો નહીં, એકવાર નીકળી ગયા ને પછી પરિણામ ભોગવવું પડે. જાઓ દ્રૌપદીજીને શું થયું, બહાર નીકળી ગયા અંધના અંધ, અને કેટલું ભયંકર પરિણામ, 50 લાખ પણ ખુરદો નીકળી ગયો. સીતાજી રામ મરે ને લક્ષ્મણ વરે, આટલું બોલ્યા, કેટલું બધું. તો એવું છે. એટલે એકવાર શબ્દો જ્યાંથી બહાર ત્યાં તમે તમારા ગુલામ છે, પછી એકવાર બહાર નીકળ્યા તમે એના ગુલામ. આપણે ધ્યાન રાખવું. અહીં મહારાજો કહે છે, હા એટલે બોલતો હતો કે હવે આપણે બધા પીઢ છે, જૂના છો, બાપાના લાડીલ્યા છો, શંકા નહીં, તો બધું ઘણું સમર્પણ કર્યું છે, કરો છો, બાપાને રાજી કરવાનું તાન છે, બધું જ છે, એવું કંઈક એવું નથી. કંઈક જરા કંઈ ભૂલ થઈ આમાં એટલું ભયંકર પરિણામ આવે છે ને, એટલા માટે આપણે કરવું. આ તમે ઉપદેશની વાત નથી, આ એ વાત કરું છું ને. અને મારા એ ઉપદેશ નથી કર્યો, પણ આપણે વધારે સારું કરી શકીએ સત્સંગ પોતાના જીવનું, એટલા માટે આ છે. આ કોઈ ઠપકો આપવાની, કોઈ દોષ દેવાની વાત નથી. પણ હળી મળીને આપણે વધારે શોભાડીએ બાપાનું, વધારે આપણું સંપ છે, નથી એવું નથી, પણ જોઈએ એવું નથી. સંપ છે પણ જોયું નથી. હા, એટલા માટે આ બધી વાત લાવવાની છે. સંતો હરિજનોનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય. લો, અંદર અંદરની વાત છે, બહુ મુશ્કેલ. અહીં બેઠા બેઠા દેશના હરિભક્તોની મહિમા જાણે, અહીંના બાજુમાં બેઠા ના જાણે. ના જાણે એનો વાંધો નથી, પણ કોઈ બીજો કહે ને તો અંદર ગડબડ થાય, આવું થાય. તો અહીંયા જ કરવાનું છે, બાજુમાં છે એનો મહિમા જાણવાની જરૂર છે. સંતો હરિજનનું મહાત્મા જેવું જાણવું જોઈએ તેવું યથાર્થ જાણતો ના હોય, જોજો. અને ભગવાનનો નિશ્ચય પૂરો હોય. ઘણા એટલું માની કે હવે ભગવાન નિશ્ચય પૂરેપૂરો છે, બસ પતી ગયું. નો, જોજો સંતો હરિજનનું મહાત્મા જેવું જાણવું જોઈએ તેવું યથાર્થ જાણતો ના હોય, અને ભગવાન નિશ્ચય પૂરો હોય તો પણ સત્સંગમાં નભી શકતો નથી.
જો પાવો ક્યાં આવ્યો? સત્સંગમાં રહેવાની ચાવી ક્યાં આવી? આ છે ચાવી, બાજુમાં જ છે ચાવી. ઠેઠ બોમ્બે દ્રષ્ટિ નાખે, બાજુમાં જ છે ચાવી. આનો મહિમા સમજો. હા, નહીં સમજાય તો ભગવાનનો પૂરો નિશ્ચય છે. જો તન નભી શકતો નથી સત્સંગમાં, એટલે આમ બહુ ખાંડ ના ખાતા. મને કોઈ વાંધો ના આવ્યો, હું પાકો સત્સંગી. બાપા મારો મહિમા સમજે છે, તો તમે સમજો ને બીજાનો. આપણે સમજવું નથી. બાપાને મારો મહિમા સમજેલો એવી ઈચ્છા રાખીએ આપણે. સંતો હરિયનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય ને ભગવાન નિશ્ચય પૂરો હોય તો પણ સત્સંગ નભી શકતો નથી. તે સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે. આ કેવું કહેવાય? આ કોણ બોલે છે? આઇન્સ્ટીનનો બાપ. તમને આઇન્સ્ટીનમાં વિશ્વાસ છે એ જે બોલ્યો, આમાં નથી વિશ્વાસ. હા, અનંત આઇન્સ્ટીન થી વિશેષ ભગવાન છે. વિશ્વાસ રાખો, ભગવાન બોલે છે. તે સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે. સંતો ભક્તોનો મહિમા ના જાણે એ સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે. ભગવાનનો, સંતોનો, હરિભક્તોનો મહિમા જાણવામાં તલ જેટલી કસર રહી એટલો પ્રમાદ પણ તે નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે. આમાં આળસ ના રખાય મહિમા સમજવામાં. એ વાત થઈ, આ અઠવાડિયાથી થાય છે. ફરી વિચાર કરશો નહીં, ઇમિડિયેટલી. હા, ફાયર અલાર્મ. બધું મને કેટલું તરત ધ્યાન આપવા છે કે નહીં, એવું છે. ભગવાન પોતે વાત કરે છે. આટલો બધો આગ્રહ જોઈને પણ માણસ વિચાર કરે કે જો ભગવાન આટલો બધો આગ્રહ છે પછી આપણે આપણું ધ્યાન કેમ ખેંચાતું નથી આ બાજુ? કેમ મનનું ધાર્યું કરીએ છીએ? કેમ દુર્લક્ષ સેવીએ છીએ? છોડવું જ પડશે આપણા અવરા સ્વભાવ, નહીં ચાલે. સ્વભાવ એટલે પોતાના મનમાં આવે તે બધું સત્સંગ કરે ને કરાવે, આવું થાય. સ્વભાવને વશ થઈને બધું કરે છે. ભક્તિ સ્વભાવને વશ થઈને, સેવા સ્વભાવને વશ થઈને, નિયમ વ્રત સ્વભાવને વશ થઈને, એટલે ભગવાનને વશ થઈને કરો. ભગવાનને વશ થઈને કથા વાર્તા કરો, સાંભળો. ભગવાનને વશ થઈને વ્રત ઉપવાસ કરો, ભગવાન વશ થઈને સેવા, બધું ભગવાન વશ થઈને, સ્વભાવને વશ થઈને નહીં. કેવા કેવા પરિણામ આવ્યા છે આ બધા વાંચ્યું. જીવા ખાચર, અલૈયા ખાચર, ફૈબા, જો કાંઠે આવીને વાળ ડૂબી ગયું છે. કાંઠે આવીને ઠેઠ પહોંચી ગયું, ખાલી એક જ સ્ટેપ ભરવાનું હતું, ડૂબી ગયા. તો જે આપણા ભગવાન બધામાં આટલું તો હરિભક્તને બાયપાસ કરીને અક્ષરધામમાં જવું છે જ નહીં. આટલું સમજી જ રાખો તમે. હરિભક્તની ગિરદીમાંથી જ પસાર થવું પડે. આ બાયપાસ રસ્તો શું કામ હોય છે? શહેરમાં ટ્રાફિક હોય છે એટલે. તમે આપણે હરિભક્તોનું ટ્રાફિક સમજો.
તો આમાં બાયપાસ રસ્તો નથી, થ્રુ હરિભક્તો. અને બીજો કોઈને અડાડવાનું નહીં ગાડી. હા, બાયપાસ એમાં થ્રુ જવાનું હોય પણ કોઈને અડાડવાનું નહીં ગાડી. હા, આટલું તો અક્ષરધામમાં પછી દૂર નથી. બાયપાસ રસ્તા લોંગ હોય છે, આમ ચક્કરભાઈ. ભગવાનનો, સંતોનો, હરિભક્તોનો મહિમા સમજવામાં તલ જેટલી કસર રહી. આટલું પર એટલો પ્રમાદ પણ તેને નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે. એવું અપાર માયાનું બળ છે. હા, તો બધા સાધન ઊંધા પાડી દે. જો ગુણાતન સ્વામી બોલ્યા, હે સંતો પાર્ષદો, આમને આમ સંપીને રહેશો તો કામ વાદિકતા વારમાં કોની કરી શકે. અને સંપી નહીં રહો, જો કુસમની વાત નથી કરતા, સંપી નહીં રહો તો અલ્પ દોષના સત્સંગ બહાર ફેંકી દેશે. ગુણાતન સ્વામીની વાત. કુસમ તો બહુ ભારે થઈ ગયું ભાઈ. સંપ ના હોય ને તો કુસંપ નથી એટલે સંપ છે એવું કહી શકાય? કુસમ નથી, સંપ કહી શકાય? એરપોર્ટ ઉપર કે સ્ટેશન ઉપર ક્યાં કુસંપ હોય છે? ભેગા જ હોય છે. 400 પેસેન્જર એક જ પ્લેનમાં 10 કલાક બેઠેલા હોય છે. કુસંપ નથી. પણ સંપ કહેવાય? નો, બાજુમાં જ હોય, સંપ ના હોય. જરાક ડિસ્ટર્બ કરો તો બતાવી દેતો. એવું છે. તો જો આપણા સ્વામી કે સંપ નહીં હોય ને તો અલ્પ સંગ બહાર ફેંકી દેશે. કુસમ તો બહુ મોટી વાત થઈ ગઈ. એ તો અસુર જ કહેવાય કુસમ કરે. એટલે આપણા સંપ છે નથી એવું નથી, પણ જોઈએ એવું નથી. યાદ રાખજો. બધા પોતાની તપાસ કરજો. સંપ કરવામાં ભાગ ભજ્યો છું કે સંપેલામાં છૂટા પાડવામાં ભાગ ભજ્યો છું. હા, ગાડી ઊંધી ચાલતી ખબર ના હોય. ગાડી ઓલ રાઈટ હોતા હોય, 100 માઇલ સ્પીડે જતી હોય, પણ ઊંધી દિશામાં જઈ રહી છે, ખબર ના પડે તમને. અમે એકવાર એવું થયું હતું, ગઢડાથી અમે સારંગપુર આવતા હતા, બહુ પહેલાની વાત. ત્યાં પેલું આમ અમે પાટિયું આમ ગયા, રસ્તો એકદમ ખરાબ આવ્યો બધું. આ તો આવો રસ્તો છે નહીં. એ ગઢાડી બાજુ ગયા. અમે પૂછ્યું કે રસ્તામાં કોઈ આવતા કે બોટાદ? અરે મારા ત્યાં હાવ ભૂલા પડ્યા, એકદમ ઊંધો રસ્તો છે. બોલો બોર્ડ તો ત્યાં આમ લખાયેલું, એટલે કોઈ મસ્કીને ફેરવી નાખેલું બોર્ડ. આમ હોય ને એટલે પાટિયું તો લૂઝ હોય ને તો આમ ને આમ કહી નાખ્યું, ડોક્ટર લખાતા. તો હેરાન થયા. ટાયરમાં ઘસારો આ બધું, પેલો રસ્તો ખાલી પાથરેલું હતું મેટલ, દબાણ બધું બાકી હતું. 2 કિલોમીટર અમે એના ઉપર ગાડી હાંકી, ઠેકાણે પડી ગયા ટાયર બહાર બધા. આવું જેવું છે.
ભગવાનનો, સંતોનો, હરિભક્તોનો મહિમા સમજવામાં તલ જેટલી કસર રહી. જો બહુ ગાળે ગાળા નહીં, તલ જેટલી કસર રહી. એટલો પ્રમાદ પણ તે નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે. ભગવાન નિશ્ચય હોવા છતાં બધું એવું અપાર માયાનું બળ છે. પૂર્વે ઇન્દ્ર ભવ બ્રહ્માદિક દેવતાને તથા ભગવાનનું મન કહેવાતા નારદને પણ માયાનું બળ પરાભવ કરી ગયું છે. માટે સાવધાન રહેવું. જો સ્તંભ નહીં આવે તો નિયમ ધર્મ નહીં પાડી શકો. એમાં દોષ ખોડ કાઢશો. અમે છે ને નવસારી પાસે મોટી ચોવીસી ગામ છે. નવસારી આપણું મંદિર છે ને એ સામે મોટી ચોવીસી, ત્યાં અમે ગયા હતા અન્નકોટનો પ્રસાદ વેચવા. પછી આગલે વર્ષે અમે 1500 સેવા આવેલી, અને આ વખતે ખાલી માંડ 60-70 રૂપિયા. એ તો એક જ જણ આપી શકે 100 રૂપિયા. આવું બધું કેમ? એટલે અમારી ભેગો ફરતો હતો ને એને જ લોચા માર્યા. એ બધે ઘરે આગળથી જાય ને કહે કે જો સંતો છે ને ભેટ લેવા નથી આવ્યા, પ્રસાદ આપવા. ભેટમાં તમે જે 1-2 રૂપિયા આપજો, વધુ આપવાની જરૂર નહીં. આવું બધે હવે તો ભેટ લઈને કેવું કહેવાય. કારણ શું, એને પોતે જ 2 રૂપિયા મૂકેલા ભેટમાં. પછી એથી આગળ કોઈ જવું ના જોઈએ. એટલે એને લીધે અમને ઠાકોરજી જ સેવા ગાબડું પડ્યું. બધા ભેગા કે અમે આવો ભાઈ આટલો પેટ્રોલ નહીં કરવું જોઈએ, મુંબઈથી આવ્યા પ્રસાદ આપવા. એ બધું કર્યું. પછી આખું 1200-1300 પાછા થઈ ગયા. અમને વાંધો નતો, આ તમારો ભેગો છે એને અમને કહ્યું અંદર આવીને કે ભેટ લે સંતો નથી આવ્યા. અહીંયા એવું બધું થતું હોય. બધું એવા હોય આમ ચૌદશિયા. આવું ફાચર મારે લેવા દેવા. ઓલો બચારો આપે છે તો આવું કરી નાખે. એટલે એટલે મન ધારું એને ખબર નહીં હું શું કરું છું. અને કઈ ઈરાદો નતો, કેરલેસનેસ. પેલા તારા માટે તું 2 રૂપિયા ના મોકલે પણ બીજા આપે છે ને હું કામ ટાળતું. આવું છે. આ બધી કુસેવા થઈ જતી હોય. બોલવામાં, ચાલવામાં બધું આવું બાફી નાખતા હોઈએ. ઈરાદો ના પણ કેરફુલ ના હોય ને. અને અમારે પછી જો અમારે એક ગામમાં એવું થયું હતું, પેલા અંદર પેલું બને નહીં, ટોપ લેવલના મેનેજમેન્ટ જે કહે ને બને નહીં. તો ઓલા બીજા બધા નીચે બધાને કહે કોઈ સેવા કરવાની જરૂર નથી. આપણે બધી સેવા તો બહુ છે મંદિરમાં. આપણે દેશમાં મોકલો, આમ કરો તેમ કરો, આવી બધી વાત કરે. આમાં થાય છે શું, તમે જો તો તમે કોઈ સાથે બને નહીં, બરાબર? તો એને તમે સહકાર ના આપો. કોનું બગડે છે ખબર પડે તમને? પ્રમુખ સાહેબ બગડે. ઓલો તો આજે છે ને કાલે નીકળી જવાનું થાય. એને ક્યાં પડી છે સત્સંગની? તમે એને દંડતા નથી, પ્રમુખ સાહેબ દંડો છો. ખબર નથી પડતી તમને, બરાબર કે નહીં?
તો કિચન ડિપાર્ટમેન્ટ હોય, પાર્કિંગ ડિપાર્ટમેન્ટ ગમે હોય, તમે કોઈને સહકાર ના આપો તો કેમ સહકાર? બતાવી દો એને કેમ કરે છે આ. તમે એને નથી બતાવતા, પ્રમુખ સાહેબ બતાવી દો છો. બગડે પ્રમુખ સાહેબનો. ઓલન ક્યાં તમે બ્રેક મારો તો બંધ, આવતો બંધ થઈ જાય, નથી આવું, સત્સંગ નથી કરવું. એનું બગડ્યું, પણ પ્રમુખ સાહેબ બગડે છે. ભાન નથી રહેતું આપણને. બધા સહકાર આપવો જોઈએ. જે રીત છે તે આ મંદિર જો યોગી આપવા બોલ્યા છે કે હવે આપણે શું કરવાનું, શાસ્ત્રીય તો ઉપાસના ડંકો મારી દીધો. હવે આપણે શું કરવાનું? તો યોગી આ કહે છે ઉપાસનાના મંદિરોની પુષ્ટિ કરવી. આ શબ્દ, હા, હરિભક્તો, સંતો, બાળક બધાની પુષ્ટિ કરવી. બધા આગળ આવે, પાકા સત્સંગી થાય. મંદિર આપણું છે, ભલે ને ગમે એટલું સોના કળશ ચડી ગયા હતા, યોગી આપા કેટલું બધું ભેગું કરતા ગોંડલ મંદિર માટે. કયું થયું છે, બાપા અમદાવાદથી અટલાદરા જઈ રહ્યા હતા ટ્રેનમાં. નડિયાદમાં એક હરિભક્ત બાપાને કે બાપા અટલાદરા મહાપૂજા ત્યાં લઈ જશો? બાપા કે હું મારા હાથે અટલાદરા? બાપા કે એમ કરો, ત્યાં 15 ગોંડલની મહાપૂજા, 15 અટલાદરાની, એટલે એને મહિનાની અટલાદરા માટે કરાતી. બાપા ભાગ પડ્યા. પછી ઓલો કે તો એમ હોય તો મહિનાની ગોંડલની ને મહિના અટલાદરા. હા પગ બરાબર છે. આવી રીતે તો ભેગું કરતા. ગોંડલ બધું ઘણું બધું બાપા ભેગું. તે વખતે વિચાર આવ્યો હોય કે હવે આમાં જરૂર નથી, કેવું કહેવાય. એટલે મંદિરની પુષ્ટિ, જે જ્યાં તમે રહેતા હો, જે મંદિરમાં, એની પુષ્ટિ કરવાની, વિરોધમાં નહીં જવાનું. તો કોક સાથે ના બને. મંદિર શું ગુનો કરે? સ્વામી બાપા શું ગુનો કરે? વિચારતા નથી આપણે. નાના બાળકે સમજવું હોય. અત્યારના છે ને નવી પેઢી થાય છે ને વેરી ડિસિપ્લિન, અને કોઈ આવું એમાં નહીં મળે તમને ઈર્ષા. કદાચ બહુ ઓબિડિયન્ટ હોય ને તમારામાંથી ઉતરે તો વાત જુદી છે. બાકી આ લોકોમાં નહીં આવે આ ઈર્ષા અને દેખાય ને. જોયા છે, અનુભવ છે બધે દેશમાં ને અહીંયા. નવી પેઢી બધું જૂના બધું બગાડતા બેઠા બેઠા. અમે છે ને લંડનમાં આપણે એક પધરામ કે પાછા આવતા હતા. એક બાળક અમારી સાથે હતો. તેના દાદા આવેલા એના ઘરે. દાદા આવે છે, બહુ મજા આવતી તને. અરે કે મેક્સ નોઇઝ ફ્રોમ બોથ સાઇડ્સ કે. એટલે છીકઈ ખાય, ગરફા કાઢ, બોથ સાઇડ. આવું છે. એ લોકો નહીં ચલાવી લેતા બધું આ નોનસેન્સ. હા, એ લોકો પ્રમુખ સાહેબ એકદમ વફાદાર. પ્રમુખ સાહેબ સાથે સમજો છે તો કહે દે, પપ્પાને કહી દે, પપ્પા યુ આર નોટ ડુઈંગ ગુડ. પ્રમુખ સાહેબ તો આગળ નથી પાડતા. એવા કહેનાર છે બાળક. એક બાળક એના પપ્પાનું બાળક લઈને બાપા પાસે કમ્પ્લેન કરતા હતા કે બાપા ટીવી બહુ જુએ છે, આમ છે. તો બાળક કહે કે સ્વામી મારા પપ્પા છે ને છાનામાના પેલા કાણામાં રહીને જુએ છે. આમ ઉપરથી દેખાવ કરે નિયમ પાર્ટીનો. આ બધું જોતા હોય છે. એક તો
છાપો અડવું જ નહીં, એટલો નિયમ લીધેલો. હાથમાં નહીં અડવાનું. પણ પછી કોઈક વાંચતો ને પાસે જઈને, કોઈક વાંચતો ને બીજો પાસે જઈને વાંચે, અડે નહીં. આવા નિયમ બેકાર, ખોવાઈ ગયેલા, કટાઈ ગયેલા, સડી ગયેલા. એટલે નવી પેઢીની જ ચાલે છે. તો બધું તો કાવતરું તો બધું ગોલમાલ બધું જાણે છે, બોલતા નથી.